જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે દ્રવ્યની અવસ્થાઓનો ત્રીજો લેક્ચર ભણવાના છીએ. એમાં આગળના જે બે લેક્ચર્સ હતા એની અંદર આપણે ભણ્યા હતા કે જે પ્રસ્તાવના આંતરાણવીય બળ શું છે એના વિશે માહિતી મેળવેલી હતી, દ્રવ્યની અવસ્થાઓ શું છે એની માહિતી પણ મેળવેલી છે. અને એના પછીના લેક્ચરમાં જે આપણા ચેપ્ટરનો બીજો લેક્ચર હતો એની અંદર આપણે ભણ્યા છીએ આંતરાણવીય બળના પ્રકાર, એનો પહેલો ભાગ. તો આંતરાણવીય બળના ટોટલ બે પ્રકાર હતા. ટોટલ આમ જોઈએ તો 4 પ્રકાર. આપણે એને બે લેક્ચરમાં ડિવાઈડ કર્યા છે, બરાબર. તો પહેલા જે લેક્ચરની અંદર આપણે બે પ્રકાર ભણ્યા એ બંને પ્રકાર હતા. પહેલું હતું લંડન બળ અથવા તો વિક્ષેપણ બળ, અને બીજું છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ અથવા દ્વિધ્રુવીય બળ, બરાબર. આ બે પ્રકાર આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા. હવે આજના લેક્ચરમાં જોઈએ છીએ આ સિવાયના બીજા બે જે પ્રકાર છે એના વિશે માહિતી લઈએ. તો આજે જે પ્રકાર ભણવાનો છે એનો એક્ઝેક્ટલી આમ જોઈએ તો આંતરાણવીય બળનો ત્રીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર અને એનું નામ છે દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય બળ. તો પહેલો તો દ્વિધ્રુવીય હશે અને પ્રેરિત દ્વિધ્રુવીય બળ. તો દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય બળ છે. આ શું કહેવા માંગે છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય? તો પેલું તો એ જોવાનું છે કે જ્યારે આપણે દ્વિધ્રુવીય બળ વિશે ભણ્યા હતા ત્યારે એની અંદર એક ચોખવટ કરેલી હતી આપણે કે જે આપણો પદાર્થ છે, બરાબર છે, અથવા તો જે આપણો કણ છે એ હંમેશા દ્વિધ્રુવ સ્વરૂપમાં હોય છે. એટલે કે એક બાજુ છે એ પ્લસ હોય છે, બીજી બાજુ માઇનસ હોય છે. આપણે ઉદાહરણ ત્યારે લીધું હતું HCl નું, બરાબર. તો આ HCl નું ઉદાહરણ લીધું હતું, એની અંદર કીધું હતું કે આ દ્વિધ્રુવીય બળ તેની અંદર બંને પરમાણુઓ છે અથવા તો બંને અણુઓ છે આ કેવા હોય છે? દ્વિધ્રુવીય પ્રકારના હોય છે. અને આના ઉપર પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા વીજભાર પણ આવતા હોય છે. એટલે કે આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર આવતા હોય છે. આવું આપણે એની અંદર ભણ્યા હતા. પણ આ તો હતું દ્વિધ્રુવીય અને દ્વિધ્રુવીય માટેનું. હવે જો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય માટે જોઈએ તો એ શું હોય? તો આની અંદર એવું હોય કે બે પ્રકારના કણ હોય અથવા બે પ્રકારના પદાર્થ હોય. એક પદાર્થ છે કે જેની ઉપર પહેલેથી દ્વિધ્રુવીયતા હાજર હોય, એટલે કે જે કાયમી દ્વિધ્રુવીય પદાર્થ છે. કાયમી દ્વિધ્રુવીય પદાર્થ છે એનો મતલબ શું થશે કે જે એની ઉપર આવી રીતે પ્લસ માઇનસ આયન તરીકે રહેલા હશે. જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં ભણ્યા હતા HCl, એવી જ રીતે અહીંયા કોઈ રહેલું હશે, એટલે કે ધન આયન અને ઋણ આયન રહેલા હશે, બરાબર. તો આ પ્લસ છે તો આના ઉપર પ્લસ ડેલ્ટા વીજભાર લખી શકાય, આના ઉપર માઇનસ ડેલ્ટા વીજભાર લખી શકાય. તો આ દ્વિધ્રુવીય અણુ છે, બરાબર. અને આ કાયમી દ્વિધ્રુવીય અણુ છે. કેવો છે? કાયમી દ્વિધ્રુવીય અણુ છે કે જે કાયમ માટે દ્વિધ્રુવીય સ્વરૂપમાં જ રહેલો હોય છે. અને આની સાથે જે બીજો અણુ હોય છે એ બીજો અણુ છે એ અધ્રુવીય પ્રકારનો હોય છે. અધ્રુવીય પ્રકારનો એટલે કે જેના ઉપર ઇલેક્ટ્રોનનું વાદળ છે સંમિત રીતે બધી જગ્યાએ વહેંચાયેલું હોય, બરાબર. અને આ અણુ હતો એ કાયમી દ્વિધ્રુવીય અણુ હતો, અને આ છે એ કાયમી અધ્રુવીય અણુ છે. બીજો અણુ લખ્યો છે એ કાયમી અધ્રુવીય અણુ છે. તો આની અંદર પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા વીજભાર ઉદ્ભવતા હોય. હવે તમે ધ્રુવીયતામાં ભણી ગયા છો, ચોથા ચેપ્ટરની અંદર તમે ધ્રુવીયતા ભણી ગયા છો. એના ઉપરથી તમે એમ કહી શકો કે પ્લસ ડેલ્ટાથી માઇનસ ડેલ્ટા તરફ ઇલેક્ટ્રોન ખેંચાતા હોય છે. તો ધ્રુવીયતા આ બાજુ આવે અને એને એરો કરવાનો હોય, તમને ખ્યાલ છે, આ રીતે એરોથી દર્શાવાય છે. આ પણ તમારે ખબર છે તમને લોકોને. તો પ્લસ એ પ્લસ થી બી માઇનસ અથવા તો આંશિક ધન વીજભારથી આંશિક ઋણ વીજભાર તરફ ઇલેક્ટ્રોનનું વાદળ ખેંચાયેલું રહે છે, બરાબર. આંશિક ધન વીજભારથી આંશિક ઋણ વીજભાર તરફ, એટલે આમ જોઈએ તો આંશિક ઋણ વીજભાર તરફ ઇલેક્ટ્રોનનું વાદળ છે ખેંચાયેલું રહે છે. એટલે કે આ બી પરમાણુ છે એના તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય છે. ઇલેક્ટ્રોન વધારે એ સાઈડ રહેલા હોય છે એવું દેખાડે છે. ઓકે, ત્યાર પછી હવે જો આ બંને નજીક આવે તો શું થાય? આ કાયમી દ્વિધ્રુવીય અણુ હતો એની વાત આપણે કરી લીધી. આ અધ્રુવીય અણુ છે. આ બંને નજીક આવ્યા તો આ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ થશે. તો આકર્ષણ કેવી રીતે લાગતું હશે? તો જો એ જોઈએ તો આપણે આવી રીતે દર્શાવી શકીએ કે જે આની અંદર પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા હતા. આ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા એટલે કે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર રહેલા હતા. એ જ રીતે સામે જે બીજો અણુ છે એ બીજા અણુની અંદર પણ આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે, અથવા તો આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર બનતા જાય છે, બરાબર. તો પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા આપણે આ બંને જોવાના હોય છે, એ પ્લસ અને બી માઇનસ.
તો આની અંદર આંશિક ધન આંશિક ઋણ વીજભાર. તો આંશિક ઋણ વીજભાર હોય તો એની તરફ નજીકનો જે ભાગ હોય, આંશિક ઋણની નજીકનો જે ભાગ છે ત્યાં ધન વીજભાર બનશે, એટલે કે ત્યાંથી ઋણ વીજભાર અથવા ઇલેક્ટ્રોનની ઘનતા છે એ દૂર તરફ જશે. એટલે અહીંયા ડાબી તરફ આવશે, પ્લસ ડેલ્ટા ક્રિએટ થશે અને આ માઇનસ ડેલ્ટા થશે. પણ એક્ઝેક્ટલી જોઈ તો આ અણુ જે હતો એ અધ્રુવીય હતો. ખરેખર અધ્રુવીય અણુની અંદર આ રીતની ધ્રુવીયતા જોવા મળી છે. બરાબર, અધ્રુવીય અણુ હતો એમાં આ પ્રકારની ધ્રુવીયતા જોવા મળી. અને કોના કારણે જોવા મળી? તો પહેલેથી જે આપણી પાસે ધ્રુવીય અણુ હતો એને કારણે આપણને આની અંદર બીજી ધ્રુવીયતા જોવા મળી છે. તો આ પ્રકારની જે ધ્રુવીયતા જોવા મળે આને પ્રેરિત ધ્રુવીયતા કહેવાય. પ્રેરિત ધ્રુવીયતા. પ્રેરિત એટલા માટે છે કારણ કે એક્ઝેક્ટલી અણુ અધ્રુવીય હતો, પણ બાજુના જે અણુનો હતો, જે આપણો ધ્રુવીય અણુ હતો એની નજીક આવવાથી એની અંદર આ રીતે એના ઇન્ફ્લુઅન્સમાં અથવા તો એની પ્રેરણાથી આ રીતે પ્લસ અને માઇનસ ડેલ્ટા અલગ પડ્યા. એટલે કે એના ઇલેક્ટ્રોનની ઘનતા છે, ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એ અલગ જગ્યાએ ગઈ. તો આ વસ્તુ પ્રેરિત ધ્રુવીયતા કહેવાય છે. અને આ બંને વચ્ચે જે પ્રકારના આકર્ષણ બળ લાગે એ પ્રકારના આકર્ષણ બળને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ કહે છે. કારણ કે આ જે અણુ હતો એ દ્વિધ્રુવીય હતો અને બીજો અણુ હતો એ અધ્રુવીય, પણ એની અંદર પ્રેરિત ધ્રુવીયતા આપણને જોવા મળી છે. તો આ પ્રકારના બળને દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય બળ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના બળ માટેની જે આપણે ઉર્જાની વાત કરીએ છીએ, જેને આપણે પારસ્પરિક ક્રિયા ઉર્જા કહીએ છીએ. બરાબર, આપણે નામ આપ્યું છે એના, એ નામ છે પારસ્પરિક ક્રિયા ઉર્જા. એ પારસ્પરિક ક્રિયા ઉર્જાનું મૂલ્ય 1/r⁶ જેટલું હોય છે. જે આર છે એ બંને અણુઓ વચ્ચેનું અંતર છે. આર એટલે આર છે એ બંને અણુઓ વચ્ચેનું અંતર છે અને પારસ્પરિક ક્રિયા ઉર્જા 1/r⁶ ના સમપ્રમાણમાં છે. તો આની અંદર ધ્રુવીયતા અને આપણને પ્રેરિત ધ્રુવીયતા આપણને જોવા મળી કે જે કાયમી દ્વિધ્રુવીય અણુ હતો અને બીજું છે અધ્રુવીય અણુ હતો. બરાબર, તો આ હતો આપણો ત્રીજો પ્રકાર. આંતરાણવીય બળના ટોટલ 4 પ્રકાર છે, એમાંથી ત્રીજો પ્રકાર આપણે કમ્પ્લીટ કર્યો. એ ત્રીજો પ્રકાર કમ્પ્લીટ થયો છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. હવે જોઈએ છીએ ચોથો પ્રકાર. જે ચોથો પ્રકાર છે એને એક્ઝેક્ટલી આપણે આંતરાણવીય બળ તરીકે કહેતા નથી, પણ એ હોય છે આંતરાણવીય બળથી કંઈ વધારે નહીં. બરાબર, આંતરાણવીય બળ જેવું જ હોય છે, જેના વિશે તમે ચોથા ચેપ્ટરમાં ભણી પણ ગયા છો. અને અત્યારે આપણે એને એક વખત રિવિઝન પણ કરીએ છીએ. એકવાર એને આપણે રિવાઇઝ પણ કરશું કે ભાઈ એક્ઝેક્ટલી છે શું. બરાબર, એકવાર એને આપણે રિવાઇઝ કરીને જોઈ લેશું. ચોથો પ્રકાર છે એ છે હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ કેવા કેવા અણુઓ વચ્ચે લાગે, કયા કયા અણુઓ હોય કે જેના વચ્ચે હાઇડ્રોજન બંધ હોઈ શકે, કેવા પરમાણુઓમાં લાગે, બરાબર, એના વિશેની માહિતી, આ બધી જ માહિતી તમે લીધેલી છે ચોથા ચેપ્ટરની અંદર. તો આપણો ચોથો પ્રકાર છે એનું નામ છે હાઇડ્રોજન બંધ. હંમેશા એવા જ પરમાણુઓ અથવા એવા હાઇડ્રોજન જ હાઇડ્રોજન બંધ દર્શાવી શકે કે જે હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ સાથે જોડાયેલો હોય, કે એવું તત્વ કે જેની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે હોય. એવા તત્વો 2-3 જ છે, વધારે તત્વો છે નહીં ચાચા. બરાબર, તેવા તત્વો આપણને હાઇડ્રોજન બંધ મોટા ભાગે જોવા મળતા હોય કે જ્યારે હાઇડ્રોજન, અને આપણે સ્પેસિફિકલી લખી શકીએ, જ્યારે હાઇડ્રોજન એ ઓક્સિજન, નાઇટ્રોજન કે હેલોજન સાથે જોડાયેલો હોય. એમાં હેલોજનમાં પણ સ્પેસિફિકલી આપણે ફ્લોરિન કહી શકીએ. બરાબર, ક્લોરિનમાં એમાં તો આયનીકરણ થઈ જતું હોય એટલે એની અંદર હાઇડ્રોજન બંધ એટલા બધા પ્રબળ જોવા મળતા નથી. પણ આપણે કોમનલી અત્યારે હાઇડ્રોજન હેલોજન આખું લખ્યું છે. હાઇડ્રોજન એ ઓક્સિજન, નાઇટ્રોજન કે હેલોજન સાથે જોડાયેલો હોય ત્યારે જ એ હાઇડ્રોજન બંધ દર્શાવે. આનો મતલબ એવો થાય કે તમને 2-3 પદાર્થ આપી દે, તો આ રીતે આપી દે તો આની પ્રમાણે તમારે વિચારવાનું. તમને એમ વિચાર કહેવામાં આવે કે આ ઓક્સિજન પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર છે, તો આ લોન પેર તરફ આ હાઇડ્રોજન છે એનું આકર્ષણ થાય કે નહીં, આ પ્રકારનો હાઇડ્રોજન બંધ બને કે નહીં. તો તમારે એમને એમ ચેક નહીં કરવાનું. તમને એમ દેખાય કે અહીંયા લોન પેર છે, ખરેખર હાઇડ્રોજન બંધ એટલે શું છે કે કોઈ પણ એક વિદ્યુત ઋણ ધરાવતો પરમાણુ હોય, કોઈ વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય, એની પાસે લોન પેર્સ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ હાઇડ્રોજન આકર્ષાય,
ફક્ત આકર્ષણ લાગે એ ઘટનાને આપણે હાઇડ્રોજન બંધ દ્વારા ઓળખીએ છીએ. બરાબર, એમાં કંઈ બંધ બની નથી જતો, ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી થઈ જતી, કે સ્ટ્રક્ચર ફિક્સ નથી થઈ જતું, એની અંદર ફક્ત આકર્ષણ લાગતું હોય છે. તો જે આકર્ષણ લાગતું હોય છે એ આકર્ષણને જ આપણે હાઇડ્રોજન બંધથી ડિફાઇન કરીએ છીએ. બરાબર, તો આકર્ષણને આપણે હાઇડ્રોજન બંધથી ડિફાઇન કર્યો છે. પણ આ જોતા પહેલા તમારે એક વસ્તુ વિચારવી પડે કે જે હાઇડ્રોજનની વાત કરીએ છીએ આપણે જે હાઇડ્રોજનની વાત કરીએ છીએ એ કોની સાથે જોડાયેલો છે? આપણે જે હાઇડ્રોજનની વાત કરીએ છીએ એ હાઇડ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન કે હેલોજન સાથે જોડાયેલો છે? જો હા જોડાયેલો હોય તો જ હાઇડ્રોજન બંધ થાય, નહીતર હાઇડ્રોજન બંધ બનતા હોય નહીં. એટલે કે આ પ્રકારે જે હાઇડ્રોજન બંધ દર્શાવેલો છે આ પ્રકારનો હાઇડ્રોજન બંધ બનતો હોતો નથી. ફરીથી એક વખત કહું છું, ખાસ ધ્યાન રાખીને સમજજો. હાઇડ્રોજન બંધ ત્યારે જ બને છે કે જ્યારે હાઇડ્રોજન પોતે ઓક્સિજન, નાઇટ્રોજન કે હેલોજન જેવા પરમાણુઓ સાથે જોડાયેલો હોય અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવતો હોય. બરાબર, આ રીતે કાર્બન સાથે હાઇડ્રોજન હોય, ગમે ત્યાં હાઇડ્રોજન જોડાયેલો હોય સીધો હાઇડ્રોજન બંધ બનાવવાનો, તેવી રીતે હાઇડ્રોજન બંધ બનાવતો નથી. એવી રીતે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બંધ બનાવી ન શકે. પછી ભલે અહીંયા લોન પેર હોય, બરાબર, એવી રીતે હાઇડ્રોજન બંધ બનતો નથી. તો ધ્યાન રાખવાનું છે આ વાતમાં. બીજું ઉદાહરણ લખીએ. એમોનિયાનો પાણીના અણુ સાથેનો હાઇડ્રોજન બંધ. આમાં આપણે વાત કરીએ છીએ કે જે દર્શાવ્યો છે એ હોય છે કે નહીં. બરાબર, બીજી રીતે બનતા હોય તો એની વાત નથી કરતા. જેમ કે અહીંયા પાણીનો અણુ છે તો આના જેવો જ બીજો પાણીનો અણુ હોય તો એ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને, આપણે એને ના નથી પડતા. પણ આપણે અહીંયા જે દર્શાવેલો છે આ પ્રકારનો મિથેન અને ઓક્સિજન વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ દર્શાવેલો છે એ હાઇડ્રોજન બંધ બનતો નથી, આપણે એમ વાત કરીએ છીએ. અને આ ખાસ ધ્યાન રાખજો, એવો ક્વેશ્ચન તમને હવે ન થાય કે અહીંયા તો હાઇડ્રોજન બંધની ના પાડો છો તમે, પણ અહીંયા તો લોન પેર તો છે. પણ લોન પેર હોવાથી જ હાઇડ્રોજન બંધ ક્લિયર થઈ જતો નથી. બરાબર, લોન પેર છે એનાથી જ હાઇડ્રોજન બંધ પૂરો નથી થઈ જતો. લોન પેર તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન, નાઇટ્રોજન કે હેલોજન જેવા તત્વો સાથે જોડાયેલો હોવો જોઈએ. કયો હાઇડ્રોજન જોડાયેલો હોવો જોઈએ? તો કે જે હાઇડ્રોજનનો આપણે હાઇડ્રોજન બંધ દોર્યો ને એ જોડાયેલો હોવો જોઈએ. આ નહીં જોવાના, આ તો બધા બહારના છે, આ તો ઓક્સિજન છે એ ક્યાં હાઇડ્રોજન બંધ અહીંયા બનાવે છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે. એ અહીંયા કોકની સાથે જોડાયેલો હોવો જોઈએ. જેમ કે જો અહીંયા આ હાઇડ્રોજન છે અહીંયા નાઇટ્રોજન સાથે જોડાય છે તો નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, એની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ પણ છે, વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આના ઉપર આંશિક ઋણ વીજભાર આવે. તો એવી જ રીતે હાઇડ્રોજન ઉપર છે કેવો વીજભાર આવશે? આંશિક ધન વીજભાર આવશે. તો આ બધા હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે. આ ઓક્સિજન પાસે લોન પેર છે. હવે આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જે બંધ બનાવે, આકર્ષણ ધરાવે ઓક્સિજનના લોન પેર તરફ. આકર્ષણ શું કામે ધરાવવું પડે હાઇડ્રોજનને? કારણ કે હાઇડ્રોજન પાસે જે બંધના ઇલેક્ટ્રોન હતા, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધના જે ઇલેક્ટ્રોન હતા એ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલા માટે નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે છે. તો હાઇડ્રોજનને એટલા ઇલેક્ટ્રોન મળતા નથી હોતા. બરાબર, એવું વિચારીએ કે આ હાથ છે મારો, આ હાથ છે નાઇટ્રોજન છે અને આ હાથ છે હાઇડ્રોજન છે. તો આ બંને ઇલેક્ટ્રોન છે, આ બંધ છે. હવે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે તો નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોન ઉપર વધારે અધિકાર જમાવશે કે આ તો ઇલેક્ટ્રોન હવે મારા જ છે. ખરેખર શું હોય સહસંયોજક બંધમાં? તો કે બેયની 50-50% પાર્ટનરશિપ હોય. એની બદલે થાય છે શું હવે કે ભાઈ નાઇટ્રોજન વધારે અધિકાર જમાવે કે ભાઈ આ ઇલેક્ટ્રોન મારા છે, તો હાઇડ્રોજનની પાર્ટનરશિપ એમને ઓછી થઈ ગઈ, તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાવા માંડ્યા. એવા ટાઈમે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય. હાઇડ્રોજન એમ થાય કે મારી પાસે ઇલેક્ટ્રોન ઓછા છે, એટલે હાઇડ્રોજન પાસે પાર્શિયલ પોઝિટિવ અથવા તો આંશિક ધન વીજભાર આવે. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાવ નથી લઈ લીધા. બરાબર, હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન હોય, આ ટોટલ 2 ઇલેક્ટ્રોન હતા તો બધા પોતે ખેંચી નથી લીધા, રાખ્યા જ છે વચ્ચે. પણ એની ઉપર હક કોણ વધારે જમાવે છે? એ છે નાઇટ્રોજન, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો એના ઉપર વધારે હક જમાવતો હોય, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનો હાઇડ્રોજનનો હક એમને ઓછો થઈ જતો હોય, એવા ટાઈમે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે. હવે આની પાસે ઇલેક્ટ્રોન નથી મળતા પૂરેપૂરા હાઇડ્રોજનને. બરાબર, તો એ શું કરશે? એને બહારની બાજુ ક્યાંય ઇલેક્ટ્રોન દેખાય તો એ તરફ આકર્ષાય છે. ફક્ત આકર્ષાય છે, એ ઇલેક્ટ્રોનને ખેંચી નથી લેતો. બરાબર, એ એના પ્રત્યે આકર્ષણ ધરાવે છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે એ બહારના લોન પેર પ્રત્યે આકર્ષણ ધરાવે. તો આ ઘટનાને અથવા તો આ પ્રકારના આકર્ષણને, આ પ્રકારના બંધને હાઇડ્રોજન બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, તો આની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે હાઇડ્રોજન બંધ બને છે. બરાબર, આ બનતો નહોતો જ્યારે અહીંયા હાઇડ્રોજન બંધ બને છે.
તો આ બે પ્રકારના હોય, એક હોય આંતર આણવીય અને બીજું હોય આંતઃ આણવીય. બરાબર, આંતર આણવીય ઇન્ટરમોલેક્યુલર, આ બે અલગ અલગ અણુઓ વચ્ચે થયો તેના આંતર આણવીય કહેવાય. એક જ અણુમાં હાઇડ્રોજન બંધ લાગતો હોય તો એને આંતઃ આણવીય કહેવાય. અંદર અંદર જ થઈ જતું હોય તો એને આંતઃ આણવીય કહેવાય. બરાબર, એનું ઉદાહરણ પણ તમે આગળ ચોથા ચેપ્ટરની અંદર મેં બી કરેલું છે. આ NO2, અહીંયા આપણે OH લખ્યો. આ ઓક્સિજન પાસે લોન પેર અને હાઇડ્રોજન પાસે લોન પેર. તો ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજન પાસે લોન પેર છે, હાઇડ્રોજન પાસે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ. કારણ કે અહીંયા હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેતો હોય. તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે એ ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન આ લોન પેર તરફ આકર્ષણ ધરાવે એટલે આની અંદર બંધ બને છે, હાઇડ્રોજન બંધ બને છે. અને આ પ્રકારના હાઇડ્રોજન બંધ છે એને આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. આંતઃ આણવીય. અને બે અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે બનતા હોય હાઇડ્રોજન બંધ. જેમ કે આ એક અણુ છે અને આ બીજો અણુ છે. એમાં ઓક્સિજનની લોન પેર પ્રત્યે હાઇડ્રોજન આકર્ષાતો હોય અને આ બંને વચ્ચે જે બંધ બને આ પણ હાઇડ્રોજન બંધ તો કહેવાય જ. પણ આ પ્રકારના બંધને આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહે છે. આંતઃ આણવીય અને આંતર આણવીય હાઇડ્રોજન બંધ, આ બંને પ્રકાર પણ તમે ચોથા ચેપ્ટરમાં ઓલરેડી ભણ્યા હતા. તો કઈ કઈ જગ્યાએ હાઇડ્રોજન બંધ બને છે એની વાત આપણે કરી લીધી. અને આની અંદર અણુમાં આકર્ષણ લાગતા હોય એવી જ રીતે અપાકર્ષણ બળ પણ લાગતા હોય છે. બરાબર છે, કે જ્યારે બહુ અંદર નજીક લઈ આવી આપણે એમ કહી દઈએ કે બે મેગ્નેટ છે એ બે વચ્ચે આકર્ષણ લાગે, પણ બેના વિરુદ્ધ ધ્રુવો જો ભેગા થાય તો બંને વચ્ચે અપાકર્ષણ પણ લાગે. બરાબર, ધારી લ્યો કે આ મેગ્નેટ છે, આ બે મેગ્નેટ છે, આ બેના આમ રાખો તો બેના ઓપોઝિટ ધ્રુવ છે. આ બે માર્કરનો જે ઢાંકણું છે એને આપણે નોર્થ ગણીએ અને નીચેનું છે એને સાઉથ ગણીએ. બેના ઓપોઝિટ અડાડીએ તો એ વચ્ચે આકર્ષણ થાય. પણ જો બેના સમાન વિદ્યુત ધ્રુવો નજીક લાવવામાં આવે તો એ ટાઈમે અપાકર્ષણ આપણને જોવા મળે છે. તો આની અંદર એવું થતું હોય જેમ આકર્ષણ બળ લાગે છે, આપણે જેટલા 4 પ્રકારના બળ ભણ્યા આંતરાણવીય બળ, એમાં જેમ આકર્ષણ બળ લાગે છે એવી જ રીતે અપાકર્ષણ બળ પણ લાગતું હોય છે. બરાબર, પણ અપાકર્ષણ બળ એવા ટાઈમે લાગે છે કે જ્યારે ખૂબ જ નજીક હોય, પરમાણુઓ અણુઓ એકબીજાથી વધારે પડતા નજીક હોય. તો જો ખૂબ નજીક આવી જતા હોય, આકર્ષણ બળનું પ્રમાણ વધારે હોય તો અણુ છે એ પ્રવાહી અથવા ઘન થઈ શકે. અપાકર્ષણ બળનું પ્રમાણ વધારે હોય તો બંને બધાથી એકબીજાથી પરમાણુઓ દૂર રહેતા હોય કે અણુઓ દૂર રહેતા હોય. તો એ જે બનતું હોય એ હંમેશા વાયુ સ્વરૂપ બનતું હોય. તો પ્રવાહી અથવા વાયુ હોય ત્યારે અપાકર્ષણ લાગતા હશે અને ઘન હોય ત્યારે આકર્ષણ બળો પણ લાગતા હોઈ શકે છે. ત્યાર પછીની વાત છે ઉષ્મીય ઉર્જા કે થર્મલ એનર્જી. તો થર્મલ એનર્જી એ શું છે? કોઈ પણ પરમાણુ હોય કે અણુ હોય એની થર્મલ એનર્જી ખૂબ જ નાનો ટોપિક છે એટલા માટે આપણે આની સાથે જ ભણીએ છીએ. ઉષ્મીય ઉર્જા અથવા તો ઉષ્મા ઉર્જા. બરાબર, તો ઉષ્મા ઉર્જા કોને કહેવાય? ઉષ્મા ઉર્જાનો મતલબ એવો થાય કે હંમેશા કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ કણ એની અંદર ગતિ ઉર્જા રહેલી હોય, પોતે ગતિ તો કરતો જ હોય. જેમ કે આપણે વાયુના અણુઓની વાત કરીએ તો વાયુના અણુઓ ક્યારેય પણ સ્થિર હોતા નથી, એ કન્ટિન્યુ ગતિ કરતા રહેતા હોય છે. બરાબર, તો એની અંદર ગતિના કારણે એની અંદર થર્મલ એનર્જી ઉદ્ભવતી હોય છે, એની અંદર ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે. અને આમ જોઈએ તો એની ગતિ ઉર્જાનું માપ છે, સરેરાશ ગતિ ઉર્જા કેટલી છે એનું માપ, એને આપણે ઉષ્મા ઉર્જા દ્વારા દર્શાવી શકીએ છીએ. બરાબર, અને એ પછી તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન વધારે હોય એમ એની ઉષ્મા ઉર્જા વધે, અને જો ઉર્જા વધે તો અણુની ગતિ વધે, અણુની ગતિ વધે તો એ સ્પીડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય. જેમ કે તમે પાણીનું ઉદાહરણ લઈ શકો. જો આપણે પાણીને એમને નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખીએ તો આપણને પાણી સ્થિર દેખાય. બરાબર, પણ ખરેખર સ્થિર હોતું નથી, થોડું ઘણું તો એની અંદર પણ ગતિ ચાલતી હોય છે. ત્યાર પછી આપણે પાણીને ગરમ કરવાનું શરૂ કરીએ, એને ઉકાળવાનું શરૂ કરીએ. તો પાણીને ગરમ કર્યું, પાણીને ઉકાળવાનું શરૂ કર્યું, એવા સમયે શું જોવા મળે છે? તો કે એની અંદર ગતિ જોવા મળે છે. એ પાણીની અંદર આપણને ગતિ જોવા મળે છે. પાણીના અણુઓ જે નીચે હોય એ ઉપર આવે, ઉપરથી નીચે આવે, અને કન્ટિન્યુ એમ ગરમ કરી રાખી તાપમાન ખૂબ જ વધી જાય ત્યારે એની અંદર ખૂબ જ ઉકળવા માંડે છે પાણી. બરાબર, તો આ ઘટના આખી છે એ શું દર્શાવે છે કે કણની હેરફેર થાય છે અને ઉષ્મા ઉર્જામાં વધારો થાય છે. તો ઉષ્મા ઉર્જા કે થર્મલ એનર્જી એક્ઝેક્ટલી જોઈ તો એની ગતિમાંથી ઉદ્ભવે છે અને સરેરાશ ગતિ ઉર્જાનું માપ દર્શાવે છે, તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ ઉષ્મા ઉર્જા એ તાપમાનના
સમપ્રમાણમાં છે કે જેમ તાપમાન વધારીએ એમ એની ઉષ્મા ઉર્જામાં પણ વધારો જોવા મળશે. તો આ હતી આજની ઉષ્મીય ઉર્જા. હવે જે આપણો નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આંતરાણવીય બળ અને ઉષ્મીય ક્રિયાઓ આ બંને વચ્ચે શું ફેર પડે, આ આંતરાણવીય બળમાં શું ફેર પડે, ઉષ્મા ઉર્જા વધે તો બળ વધે કે ઘટે એના વિશે વાત કરશું. અને ત્યાર પછી આપણે વાયુમય અવસ્થા એટલે કે વાયુના નિયમો જે છે એના વિશે પણ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.